सैल सुंग सम विशाल जटा जोट चांद्र भाल गांग कई तरंग माल बिमल नीर गाजे लोचन त्रैला राम 500 વર્ષ પછી જ્યાં ભગવાન રામના જન્મ સ્થાને એ મંદિર બનતું હોય પ્રતિષ્ઠા માનની વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ એમના વ્રતસ્તે પ્રતિષ્ઠા થતી હોય અને ભારત જે છે ભરત રાજાના નામ ઉપર આ ભારતનું નામ પડ્યું છે કે જી સુનું હું માં કહું અનુભવ અપના મારો આવો અનુભવ છે ભોળોના આપણો અનુભવ નહીં ભોળાનાથનો અનુભવ આપણું વચન નહીં આપણું વચનમાં શું હોય કાંઈ નહીં ભગવાન કૃષ્ણએ અર્જુનને એટલું કીધું અર્જુન આ જગતમાં કોઈ ભૂતને ભજે અને ભૂત મળે આ જગતમાં કોઈ દેવતાને ભજે અને દેવતા મળે આ જગતમાં પિતૃઓને ભજે એને પિતૃઓ મળે પણ હે અર્જુન આ જગતમાં કોઈ મને ભજે ને એને હું મળું આ મારું વચન છે એનું વચન ઈ કાયમ હોય આપણું બીજે નહીં ફરી જાય ભાષણમાં ના ના હું એવું નહોતો બોલ્યો અર્થઘટન જુદું થઈ ગયું છે કારણ કે આપણું વચન ક્યાં સુધી હોય રામ તો હરિશ્ચંદ્ર પછી થયા હરિશ્ચંદ્ર ને એક બાળકો ઓળખ્યા છે કે નહીં લાખો વર્ષ થયા ને અત્યારે બધા એને ઓળખ્યા છે ને વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્રને એટલું કીધું કે આટલું દેવાનું તું નથી બોલ્યો એમ કહી દે ને એટલે હું તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં અયોધ્યાની ગાદી ઉપર જેવા રાજા થયા ને એવા રાજા ક્યાંય ન થયા એકવાર કહી દે કે આટલું દેવાનું હું નથી બોલ્યો એટલે તને તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં હરિશ્ચંદ્રએ કીધું કે હું બોલ્યો છું કેમ કહું કે નથી બોલ્યો અમે નથી ઘણા મોજમાં આવે તો રાજા બધા લખાવી નાખે પછી કે હવે ઈ બધું બોલ્યો છું કેમ કહું કે નથી બોલ્યો એટલે કીધું કે વેચાઈ જવું પડશે આમાં બધાને શું થાય આ કરોડો રૂપિયામાં સ્ટેજ ઉપર ઉડતા હોય તો બધાને એમ થાય કે આ બધું કલાકારનું જોઈશું એ તો મંદિર હોય ગૌશાળા હોય સારા કાર્ય થતા હોય એમાં બાકી અમારે તો જે વાત થઈ હોય ઈ લઈને જય સખતમાં પણ અમે અહીં વહેલા આવ્યા આજ દેવરાજભાઈ અમે ખૂબ બેઠા ખૂબ આનંદ કર્યો એટલે મોજ જે છે ને એ ઘડિયાળ ઉપર નથી સમય ઘડિયાળ ઉપર નથી મન ઉપર છે સુખનો સમય કેવી રીતે વયો જાય ખબર ન પડે અને દુઃખની ઘડીયું ન જાય કોક ગુજરી ગયો હોય ગામમાં તો આખું ગામ ત્યાં ભેગું થઈ જાય રાત કાઢવી બહુ અઘરી વેચાઈ જવું પડશે અને કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત કુમારની હરરાજી થઈ ખરીદો રે દુનિયાના લોકો અમારું જીવન વેચવું છે નયનના છે મોતી ને હૃદયનું છે કંચન આ મોંઘા જીવન કેરું ધન વેચવું છે અને ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ તો ખુદાની કસમ છે તન ઢાંકવાને મળેલું 2 ગજ કફન વેચવું છે છેલ્લે સુધીની તૈયારી છે કે જ સાવસુ વાળો નાથી ના રાજોંગા ભારતે કાયર દેવ દે આ ભારતે કાયર દે भारते कायर दे तेगधारी त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव धींगाणा ना धूप लीधा छे धींगाणा ना धूप लीधा छे गीताजी ना पाठ कीधा छे ઘણી જે વાત હોય ને ઘણા જે શબ્દ હોય ને એક બાત કહન કી નાય ફૂકે અગ્નિ જલત है फूके दीप बुझाए शब्द संभाल के बोलो शब्द को हाथ नहीं पा
એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ. ધર્મને માટે જે પાળિયા થઈ ગયા છે, ધર્મને બચાવવાને માટે માથાના જેને બલિદાન આપ્યા છે. આજ પૂછું તું ને પાળિયા ને તારા દોલડા કેરી વાત રે, તારા રૂદિયા કેરી વાત. આજ પૂછો ગામના પાદરમાં પાળીઓ છે ને પાળિયાને કવિ પ્રશ્ન કરે છે. આજ પૂછું તું ને પાળિયા રે તારા દોલડા કેરી વાત રે, તારા રૂદિયા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે કેમ રંગાણો. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે કેમ રંગાણો. હવે આ દેશના મીંઢોળ બંધા જબરદાન બાપુ, મીંઢોળ બંધા આકલો પડ્યો હોય ને કે જરૂર છે ઈ મીંઢોળ બંધા રણ મેદાનમાં જ્ઞાનના દાખલા છે. અત્યારે તો લોકશાહી છે, અત્યારે તો સારું છે. વાર ચડી જેથી ગામ મારે તેથી પૂંગિયા વાગ્યા ઢોલ રે, તેથી પૂંગિયા વાગ્યા ઢોલ. અટાણનો યોગ અહીંયા બોલી છે, દુનિયાને ખૂણે ખૂણે સંભળાતું હોય છે. તેથી ઢોલ વગાડીને ગામમાં કેવું પડે. માયક કઈ નહોતા, હાથ નાખે, ધા નાખે, પૂંગિયો ઢોલ એ ધીંગાણાનો. લગ્નના હામૈયાનો ઈ જુદો, કન્યાને વિદાય થઈ જાય પછી પાછો જે ઢોલી આવતો ઈ ઢોલ વાગતો ઈ જુદો. પણ આ તો પૂંગિયો વાગે. વાર ચાંડી જેથી ગામ મારે તેથી પૂંગિયા વાગ્યા ઢોલ રે, તેથી પૂંગિયા વાગ્યા ઢોલ. તે દિવસે આ દેશના રાજપૂતોએ, આ દેશના ક્ષત્રિયોએ, આ દેશની જે મર્દ પ્રજા છે એને કોઈ દી એમ નથી કીધું કે અમારે શું છે આમાં, અમારે આમાં શું છે એમ કોઈ દી નથી કીધું. કોઈ પણ જ્ઞાતિ હોય ધર જાતા, ધર્મ પલટતા, પ્રિયા પડતા તાવ એ તીનું નાના મરણરા એમાં કોણ રંગ અને કોણ ના. હજી બેનને સાંભળવા છે ભગવાન શિવની એક વંદના આપણે સંભળાવી આગળ આપણે વધશું. આપ જે કયો છો એ સમજીએ છીએ અમે, પણ એક બાત કહન કી અને એક કહન કી નાય એના ઉપર આપણે ચાલવું. કારણ કે અમે સાહિત્યકાર છીએ, એટલે સાહિત્યકારને સાહિત્ય બધું પીરસવાનું હોય છે, ઈ એને રજૂ કરવાનું હોય છે. બની ગયેલી જે ઘટનાઓ છે ઇતિહાસની, મર્દાનગીની, દાતારીની, સુરવીરની, એ માતાજીના આંગણે આવ્યા છે તો એના બધા ગુણગાન ગવા. બાકી આ બધું સમજાતું જ હોય છે. કે જી સેલ સોંગ સમ વિશાલ જટા ભોળાનાથ ઈ જ કહું છું, હું ઈ જ કહું છું. सैल सुंग सम विशाल जटा जोट चंद्र भाल गांग कई तरंग माल बिमल नीर गाजे लोचन त्रैला
પરિસ્થિતિની એવી વાત જ નથી, એવી વાત જ નથી, એવી વાત બરાબર. આ કાયમ રાણા પ્રતાપની કાયમ વાતો કરી છે, શિવાજી મહારાજની કાયમ વાતો કરી છે. આપ કોન્ફરન્સ કરશું આપણે બેહીને વાત કરી, ડિબેટ કરી, પછી બોલી. હા 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 કે જી રામ કૃપા ગન રોજ દિવાળી સરસ મુકુટ સમસ. આ સરસ્વતી આ વાણીનો જે વાત ભગત બાપુએ લખ્યું કે ચારણો સૌ સરસ્વતીને સેવે ને ગીત રામાયણ ગાય. સવળી જીભે બેસજે ચંડી અમારી વેખરી વાણી જાય. અમને બધી જ ખબર છે જે માણસોને જે મનમાં હાલતું હોય છે, પણ એના વિશે અમે અત્યારે અહીં નહીં બોલી શકીએ. હું સાહિત્ય કરવા માટે આવ્યો છું, માતાજીના ગુણગાન ગાવા માટે આવ્યો છું. મને એ પ્રમાણે તમે બોલાવ્યો છો.